હેલો, નમસ્કાર, રાધે રાધે, લલિત પડાયાના નમસ્કાર. આશા રાખું છું તમે સારા હશો. હવે કર્મનો તો એવો સિદ્ધાંત છે, કર્મ છે ને એ તમારો પીછો કોઈ દિવસ છોડતું નથી. पिछला जन्मना कर्म તમારા આ જન્મમાં ભોગવવા પડે, માટે કર્મ સારા કરવા જરૂરી છે. બીજું એ કે કોઈની ઈર્ષ્યા ના કરવી. જો તમે કોઈની ઈર્ષ્યા કરો તો એમાં થાય કેવું કે તમે આગળ ના આવી શકો. યુવાની છે વિસ્ફોટક પદાર્થ જેવી છે. અગર કોઈ ચિનગારી લાગી જાય તો સર્વનાશ થઈ જાય, અને એ ચિનગારી ના લાગે તો વર્ષો સુધી સુરક્ષિત રહે. માટે દરેક પુરુષ એવું ઈચ્છતો હોય છે કે મારી દીકરી, બહેન, વહુ સારા ચારિત્ર્યવાળી હોય. ગામનગરમાં કોઈ એ ન કહે કે તેમનું ખાનદાન આવું તેવું છે. જ્યારે આપણે કોઈ યુવતીને જોઈએ છીએ અને મનમાં દોષ ઉત્પન્ન થાય, તરત જ વિચાર કરો કે કોઈ અમારી દીકરી, બહેન, વહુના વિષયમાં ખોટો વિચાર કરે તથા દુષ્કર્મના ઉદ્દેશ્યથી કેટલીક અટપટી ગતિવિધિ કરીને પોતાના ગંદા વિચારોને પ્રગટ કરે, ખોટા ઇશારા કરે, આંખો મારવી, ખોટી નજરથી જુએ એવી ખોટી હરકતો કરે તો કેવું લાગશે? ઉત્તર સ્પષ્ટ છે કે પગ તોડી નાખીશું. જે નિર્બળ છે તે એકાંતમાં બેસીને રડશે. એટલા માટે દરેકની નજર એવી હોય છે કે તમે જગતને નિર્મળ આંખોથી જુઓ તો તમને આખું જગત નિર્મળ લાગે. જો જગતને તમે ભૂંડા આંખોથી જુઓ તો તમને આખું જગત ભૂંડું લાગે. બરાબર? એટલા માટે તમારો જોવાનો દૃષ્ટિકોણ બદલવાની જરૂરિયાત છે. તમારે શું કહેવાય, પરસેપ્શન ચેન્જ કરવાની જરૂરિયાત છે. એટલા માટે ભક્તિ પણ કરવી જરૂરી છે, પૈસા પણ કમાવા જરૂરી છે, માતા પિતાનું નામ પણ રોશન કરવું જરૂરી છે. જીવનમાં બધા એરિયા કવર કરી લેવા જોઈએ. મનુષ્ય અવતાર ફરીથી મળવાનો નથી, એટલા સારા કર્મ આપણાય નથી ને તમારાય નથી. એટલા માટે જ્યાં સુધી ધરતી લોક ઉપર ઉપસ્થિત છીએ ત્યાં સુધી સર્વ લોકોનું કલ્યાણ થાય એવી ભાવના રાખવી, અને હંમેશા માતા પિતાની સેવા કરી, શાકાહારી ભોજન કરી, પોતાની દિનચર્યા એટલી સ્ટ્રોંગ બનાવી, પોતાનું ઓરા એટલું સ્ટ્રોંગ બનાવવું, પોતાનું લાલીમાં ચહેરાનું તેજ, આંખોનું તેજ એટલું સ્ટ્રોંગ બનાવવું કે ભગવાનની નજરમાં તમે લાડેલા બની જાઓ. રાધે રાધે, હર હર મહાદેવ. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ઓથેન્ટિક લલિત 777 કહો.